નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાયબર ક્રાઇમ પોલીસ સરહદી રેન્જ ભુજ કચ્છે ધાનેરા વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે। પોલીસને મળેલી બાતમીના આધારે દિલ્હી નંબરની હોન્ડા સિટી કાર DL01 CM 2724નો પીછો કર્યો હતો। આ દરમિયાન ચાલક અને તેની સાથેનો એક શખ્સ ગાડી રોડની નીચે ઉતારીને ભાગી ગયા હતા। પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ મળી આવ્યો હતો। કુલ 30 પેટી ને 207 છૂટક બોટલ મળી કુલ 687 બોટલ અને ટીન જપ્ત કરવામાં આવ્યા છે। દારૂનો જથ્થો 3.35 લાખની કિંમતનો છે, જ્યારે ગાડી સહિત કુલ 6.35 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પાલનપુરમાં રામલલ્લાની શોભાયાત્રા ભવ્ય રીતે યોજાઈ હતી। યાત્રા શહેરના 29 વિસ્તારોમાંથી પસાર થઈ હતી। રામલલ્લાના રથને શહેરમાં 7 કિલોમીટરના રૂટ પર ફરતા કુલ 7 કલાક લાગ્યો હતો। યાત્રા દરમિયાન નગરજનોએ અબીલ અને ગુલાલની છોડો વચ્ચે ઉમંગભેર જોડાયા હતા। પાલનપુરમાં ભગવાન રામના જન્મદિવસે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। રામલલ્લાના રથને શહેરના 29 વિસ્તારોમાં 7 કિલોમીટર લાંબા રૂટ પર ફરતા 7 કલાક લાગ્યા હતા। છાપી વડગામમાં રામનવમીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિવિધ હિન્દુ સંગઠનોના નેતૃત્વમાં નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ભાગ લીધો હતો। શોભાયાત્રા દરમિયાન ડીજેના સુરો સાથે જય શ્રી રામના જયઘોષ ગુંજી ઉઠ્યા હતા। પુરુષો અને મહિલાઓએ ઉત્સાહભેરા ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો। બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે। શનિવારે બપોરે 1 વાગે તાપમાન 42.8 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું। જિલ્લામાં લઘુત્તમ તાપમાન 23.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। હવામાન વિભાગે આજે રવિવારે પણ હીટ વેવની આગાહી કરી છે। વિભાગના અનુમાન મુજબ મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહી શકે છે। બપોરે 12 વાગે 40 ડિગ્રી ને 1 વાગે 41 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે। બપોરે 2 થી 3 વાગ્યા દરમિયાન તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। અંબાજી કોટેશ્વર રોડ પર આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો। અંબાજીથી કોટેશ્વર તરફ જતી કાર અને સામેથી આવતા જીપ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। આ અકસ્માતમાં બંને વાહનોમાં સવાર 6 લોકોને ઈજા પહોંચી છે। સ્થાનિક લોકોએ તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। તમામ ઈજાગ્રસ્તોને અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। 6 ઈજાગ્રસ્તોમાંથી 3 લોકોની સ્થિતિ ગંભીર છે। થરાદની નર્મદા કેનાલમાંથી એક જ દિવસમાં 2 મૃતદેહ મળતા પંથકમાં ચકચાર મચી ગઈ છે। ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે શનિવારની સાંજે 7 અને 16 કલાકે ભીમા પુલ પાસે એક યુવક કેનાલમાં પડ્યો હોવાની માહિતી મળી હતી। તરત જ ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ શરૂ કરી હતી। મધ્યરાત્રે 1 ને 9 કલાકે બીજો કોલ મળ્યો, જેમાં જણાવાયું હતું કે એક આધેડ વ્યક્તિ પણ કેનાલમાં પડ્યો છે। બંને ઘટનામાં વહેલી સવારથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું હતું। પ્રથમ મૃતદેહ સવારે 10 ને 20 કલાકે મળ્યો હતો, જ્યારે બીજો મૃતદેહ 10 ને 52 કલાકે મળી આવ્યો હતો અને બંને મૃતદેહોને બહાર કાઢી પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા। ડીસાથી અમદાવાદ જતી એસટી બસમાં છૂટા પૈસાને લઈ મુસાફરોને કંડક્ટરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। પાલનપુરના એરોમા સર્કલ પાસે બસ આવી ત્યારે 3 મુસાફરોના ₹25 છૂટા આપવાના હતા। કંડક્ટરે માત્ર ₹22 આપ્યા હતા। મુસાફરોના 7, 4 અને 14 રૂપિયા મળી ₹25 થયા હતા। કંડક્ટરે બધાને મળી ₹22 આપ્યા, જેથી મુસાફરોએ વિરોધ વ્યક્ત કર્યો। સામે કંડક્ટરે ગાળો આપી હતી। વાદ વિવાદ સુધી પહોંચી હતી અને કંડક્ટરે મુસાફરોને પોલીસ સ્ટેશને લઈ જવાની ધમકી આપી હતી। મુસાફરોને ધમકી આપી ઘટનાને કારણે એરોમા સર્કલ પાસે ટ્રાફિક જામ થયો। ધાનેરા જોધપુર ડિવિઝનના ડીઆરએમ શનિવારે ધાનેરાની મુલાકાતે પહોંચ્યા હતા। અહીં સ્થાનિક લોકોએ ટ્રેનોના સ્ટોપેજ માટે રજૂઆત કરી હતી। ધાનેરા રેલવે સ્ટેશન પર દરરોજ અંદાજે 1500 મુસાફરોની અવરજવર રહી છે। મુસાફરોને વિવિધ સુવિધાઓ મળે તે માટે લોકોએ ડીઆરએમ સમક્ષ માંગ ઉઠાવી હતી। ઉત્તર પશ્ચિમ રેલવેના જોધપુર ડિવિઝનના ડીઆરએમ શનિવારે ધાનેરાની મુલાકાતે આવ્યા હતા। ધાનેરાના નાગરિકો અને રાજકીય આગેવાનો દ્વારા ડીઆરએમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં।
જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. સમી તાલુકાના માંડવી ગામે બપોરે આકસ્મિક આગ લાગતા વાડામાં બાંધેલી 2 ભેંસો બળી અને ભડથું થઈ ગઈ હતી. જ્યારે 2 પાડીને બચાવી લેવામાં આવી છતાં દાઝી ગઈ. ઘાસચારો, એરંડા, ચણાનું ભૂસું સહિત આગમાં બળી અને ભસ્મીભૂત થઈ ગયા હતા. ભારતીય જનતા પાર્ટીએ તેના 46મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી પાટણ તાલુકામાં કરી. પાટણ તાલુકા ભાજપે ડોર ટુ ડોર જઈ ભાજપના ધ્વજ લગાવી આ દિવસની ઉજવણી કરી. 6 એપ્રિલ 1980ના રોજ સ્થાપિત થયેલી ભાજપે આજે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે. પાટણ તાલુકા ભાજપ પ્રમુખ રાહુલ પટેલના નિવાસસ્થાનેથી ધ્વજારોહણની શરૂઆત કરવામાં આવી.